હલો મિત્રો, આજે આપણે 11 વિજ્ઞાન એમાં પ્રકરણ નંબર 8 એમાં આદિ કોષ કેન્દ્રી કોષ એની રચના વિશે શીખીશું. આગળ આપણે જોઈએ આદિ કોષ કેન્દ્રી કોષ એટલે એવા કોષો કે જેમાં કોષ કેન્દ્ર પ્રાથમિક કક્ષાનું હોય છે. કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે. કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્રિકાનો પણ અભાવ હોય છે અને જનીન દ્રવ્ય ડીએનએ અથવા આનુવંશિક દ્રવ્ય ડીએનએ પટલમય રચનાથી ઘેરાયેલું હોતું નથી અને કોષમાં રિબોઝોમ સિવાયની પટલમય અંગિકાઓનો અભાવ હોય છે. આદિ કોષ કેન્દ્રી કોષમાં બેક્ટેરિયા, નીલહરિત લીલ, માઇક્રોપ્લાઝમા તેમજ પીપીએલઓ પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ એનો સમાવેશ થાય છે. આ કોષો કદમાં નાના હોય છે, પણ સુકોષ કેન્દ્રી કોષ કરતાં તેઓ ઝડપથી વિભાજન પામે છે. એટલે આ પ્રશ્ન એમસીક્યુમાં પૂછાય છે, કયા કોષો કદમાં નાના હોય છે પણ ઝડપથી વિભાજન પામે છે. એ ઉપરાંત આ કોષો તેમના કદ અને આકારમાં પણ ભિન્નતા ધરાવે છે. જેમ કે બેક્ટેરિયાના વિવિધ સ્વરૂપ આગળ પણ તમે શીખી ગયા હશો. બેક્ટેરિયા મુખ્ય 4 આકારના જોવા મળે છે. લાંબા સળી જેવા બેક્ટેરિયા હોય એને દંડાણુ તરીકે ઓળખવામાં આવે છે. ગોળ આકારના બેક્ટેરિયા હોય ગોલાણુ અથવા કોકસ તરીકે ઓળખવામાં આવે છે. કોમા આકારના જે બેક્ટેરિયા છે વિબ્રિયો કોમા તરીકે ઓળખવામાં આવે છે અને સર્પાકાર હોય તેને સ્પાઇરિલિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે કદમાં નાના પણ ઝડપથી વિભાજન પામે છે અને આકારમાં પણ એની વિવિધતા જોવા મળે છે. આગળ આપણે જોઈએ આદિ કોષ કેન્દ્રી કોષનું જે મૂળભૂત સંગઠન છે એ તેમના આકાર અને કાર્યમાં તફાવત હોવા છતાં પણ લગભગ સમાન હોય છે. આપણે જોઈ ગયા તેમ આદિ કોષ કેન્દ્રી કોષમાં કોષરસ પટલની ફરતે કોષ દિવાલ આવેલી હોય છે અને તેમાં રહેલું તરલ આધાર દ્રવ્ય એટલે કે કોષરસ છે. કોષ કેન્દ્ર બાબતમાં જોઈએ આપણે તેમાં સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ છે અને આનુવંશિક દ્રવ્ય ડીએનએ કોષ કેન્દ્ર પટલથી ઘેરાયેલું હોતું નથી. આદિ કોષ કેન્દ્રી કોષની બીજી એક વિશિષ્ટતા છે કે તેમાં આનુવંશિક દ્રવ્ય ઉપરાંત એક વધારાનું નાનું વલયાકાર ડીએનએ જોવા મળે છે જેને પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્લાઝમિડ બેક્ટેરિયામાં કેટલાક વિશિષ્ટ બાહ્ય સ્વરૂપીય લક્ષણો દર્શાવે છે, જેવા કે પ્રતિજૈવિક દ્રવ્યો સામે પ્રતિરોધ કરવાનું, અને આગળ 12મા ધોરણમાં આપણે શીખીશું કે બીજા પરજાત ડીએનએ સાથે એનું જોડાણ કરીને એનો ઉપયોગ આધુનિક જનીન વિજ્ઞાનમાં કરવામાં આવે છે. તો બેક્ટેરિયામાં બાહ્ય પરજાત ડીએનએના રૂપાંતરણ એને પણ સંચાલિત કરે છે. બીજા સજીવના ડીએનએનું એની સાથે જોડાણ કરવામાં આવે અને પુનઃ સંયોજિત ડીએનએનું નિર્માણ કરવામાં આવે છે. એ ઉપરાંત આપણે જોઈ ગયા કે એમાં કોષ કેન્દ્ર પટલ પણ જોવા મળતું નથી અને તેના કોષ રસની વાત કરીએ આપણે તો તેના કોષ રસમાં પણ માત્ર રિબોઝોમ નામની અંગિકા આવેલી હોય છે. આગળ આપણે જોઈશું 70 સ્વેડબર્ગ કદ હોય છે, પણ આ રિબોઝોમ નામની અંગિકા છૂટી છવાઈ હોય છે. એ સિવાય એમાં બીજી કોઈ પટલમય અંગિકા જેવી કે અંતઃકોષ રસજાળ ગોલ્ગીકાય કણપસૂત્ર આવી અંગિકાઓ એમાં જોવા મળતી નથી. પરંતુ બેક્ટેરિયાના કોષરસમાં કોષરસ પટલમાંથી વિભાજન પામેલી એક અંગિકા જોવા મળે છે જેને મેસોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. કોષરસ પટલ અંતર્વલન પામીને પટલમય ગુચ્છમય રચના બનાવે છે જેને મેસોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે અને આ મેસોઝોમ શ્વસન સાથે સંકળાયેલી અંગિકા છે. આદિ કોષ કેન્દ્રી કોષનું એ વિશિષ્ટ લક્ષણ છે.
આદિકોષ કેન્દ્રીય કોષ એમાં આપણે જોઈએ કે કોષની ફરતે દિવાલ આવેલી છે અને આ દિવાલ જટિલ અને રાસાયણિક કોષીય આવરણ ધરાવે છે. આ કોષીય આવરણ મજબૂત રીતે જોડાયેલા 3 સ્તરીય સંરચના ધરાવે છે. 3 સ્તર પૈકી સૌથી બહાર ગ્લાયકોકેલિક્સનું બનેલું સ્તર, જેને શ્લેષ્મ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર બેક્ટેરિયાની કોષ દિવાલ અને સૌથી અંદર કોષ રસ સ્તર જોવા મળે છે. આ 3 સ્તરો એક ચોક્કસ કાર્ય કરે છે અને સંયુક્ત રીતે એ બેક્ટેરિયાની ફરતે રક્ષણાત્મક આવરણ બનાવે છે. આ બેક્ટેરિયા એને 2 જૂથમાં વહેંચી શકાય છે અને એનો આધાર ગ્રામ નામના વૈજ્ઞાનિક દ્વારા બનાવવામાં આવેલ અભિરંજક પદ્ધતિને આધારે, અભિરંજન ક્ષમતાને આધારે આ બેક્ટેરિયાને 2 જૂથમાં વહેંચવામાં આવે છે. ગ્રામ અભિરંજકનું શોષણ કરતા જે બેક્ટેરિયા છે એને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે અને અભિરંજક શોષી શકતા નથી તેને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. તો ગ્રામ દ્વારા વિકસાવવામાં આવેલા અભિરંજક એનું શોષણ કરી શકતા હોય તે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને શોષણ ન કરતા હોય તેને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કે એના કોષીય આવરણ 3 છે. સૌથી બહાર ગ્લાયકોકેલિક્સ છે, અંદર કોષ દિવાલ છે અને કોષ રસ સ્તર છે. ક્રમ મુજબ એની રચના અને કાર્ય આપણે જોઈએ તો સૌથી પહેલાં સૌથી બહાર આવેલું ગ્લાયકોકેલિક્સ બેક્ટેરિયાનું સૌથી બહારનું સ્તર છે, ગ્લાયકોકેલિક્સનું બનેલું છે અને જુદા જુદા બેક્ટેરિયામાં એનું બંધારણ અને એની જાડાઈ એમાં વિવિધતા જોવા મળે. કેટલાક બેક્ટેરિયામાં આ આવરણ શિથિલ આવરણ સ્વરૂપે હોય છે, ત્યારે એને શ્લેષ્મ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કેટલાક બેક્ટેરિયામાં આ સ્તર જાડું અને મજબૂત બની જતું હોય છે, જેને કેપ્સ્યુલ અથવા કવચ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી બહાર ગ્લાયકોકેલિક્સનું બનેલું શ્લેષ્મ સ્તર શિથિલ આવરણ સ્વરૂપે હોય તો શ્લેષ્મ સ્તર, અને આ આવરણ જાડું અને મજબૂત બની જાય તો એને કેપ્સ્યુલ અથવા કવચ તરીકે ઓળખવામાં આવે છે. ગ્લાયકોકેલિક્સના સ્તર પછી આવે છે બેક્ટેરિયાની કોષ દિવાલ, જે કોષનો આકાર નક્કી કરે છે, મજબૂત બંધારણીય રચના ધરાવે છે અને બેક્ટેરિયાને તૂટવા અને પતન થવાથી અટકાવવાનું કાર્ય કરે છે. એની અંદર જે ત્રીજું સ્તર છે એ છે કોષ રસ સ્તર, અથવા આપણે એને કોષ રસ પટલ તરીકે ઓળખીશું. કોષ રસ પટલ આગળ આપણે શીખીશું તે અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે અને સાથે સાથે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે પણ વર્તે છે. એની ચર્ચા આપણે આગળ કરીશું. તો અર્ધ પ્રવેશશીલ ગુણ ધરાવે છે અને બાહ્ય પર્યાવરણ સાથે સંપર્કમાં રહે છે. એનું બંધારણ સુકોષ કેન્દ્રીય કોષમાં કોષરસ પટલનું જે બંધારણ જોવા મળે છે એના જેવું જ હોય છે. આગળ આપણે એનું બંધારણ પણ વિસ્તૃત રીતે શીખીશું. આ કોષરસ પટલમાંથી કેટલીક અંગિકાઓનું નિર્માણ થાય છે. આપણે આગળ જોઈ ગયા કે કોષરસ પટલમાંથી વિસ્તૃતીકરણ પામીને અંદરની તરફ એક અંગિકાનું નિર્માણ થાય છે, જેને મેસોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે મેસોઝોમ છે એની રચના પુટિકા, નલિકા અથવા પટલમય સ્વરૂપે જોવા મળે છે. અને આ મેસોઝોમનું કાર્ય એક માર્કમાં ખાસ આપણે પૂછી શકાય. તેનું કાર્ય કોષ દિવાલનું નિર્માણ કરવાનું, ડીએનએના સ્વયંજનનમાં ભાગ લે છે, બાળકોષોમાં તેના વિતરણમાં મદદ કરે છે, શ્વસન સાથે સંકળાયેલી અંગિકા છે, સ્ત્રાવી પ્રક્રિયા સાથે જોડાયેલું છે અને કોષરસ પટલનો સપાટીય વિસ્તાર એ ઉત્સેચકીય માત્રાને વધારવાનું કાર્ય કરે છે. તો આ રીતે મેસોઝોમ કોષરસ પટલમાંથી અંદરની તરફ વિસ્તરેલી અંગિકા છે, એના આપણે કાર્યો જોઈએ.
આ ઉપરાંત કેટલાક બેક્ટેરિયામાં રંજક દ્રવ્યો ધરાવતી રચના જોવા મળે છે, જેને ક્રોમેટોફોર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે સાયનોબેક્ટેરિયા, એની અંદર આ રચના સ્પષ્ટ જોવા મળે છે. આ ઉપરાંત આપણે જોઈએ તો બેક્ટેરિયાના કોષરસ સ્તરમાંથી બહારની તરફ કેટલીક રચનાઓ ઉદ્ભવે છે, જેને કશા અને પીલી અથવા ફિમ્બ્રી તરીકે ઓળખવામાં આવે છે. પહેલી રચના આપણે જોઈએ કશા. તો બેક્ટેરિયા ચલિત પણ હોય છે અને અચલિત પણ હોય છે. જે બેક્ટેરિયા ચલિત હોય તેમની કોષ દિવાલ પરથી બહારની તરફ ઉદ્ભવતી પાતળી તંતુમય રચના, જેને કશા તરીકે ઓળખવામાં આવે છે. આ કશાની સંખ્યા અને ગોઠવણી જુદા જુદા બેક્ટેરિયામાં જુદી જુદી હોય છે. કશાની રચનામાં 3 ભાગ જોવા મળે છે. સૌથી નીચેનો ભાગ તલસ્થકાય અને એના ઉપરથી પ્રોટીનનો બનેલો તંતુ અને અંકુશ એમાં લંબાયેલો હોય છે. તંતુ કોષરસ પટલથી બહારની તરફ લંબાયેલો ભાગ હોય છે, જે બેક્ટેરિયાને હલનચલનમાં મદદરૂપ થાય છે. બીજી રચના સ્વરૂપે આપણે લઈએ પીલી અને ફિમ્બ્રી. એ બેક્ટેરિયાની સપાટી પરથી ઉદ્ભવતી રચના છે, પરંતુ એ ચલિતતામાં ભાગ ભજવતી નથી, હલનચલનમાં એ ભાગ ભજવતી નથી. પીલી એ બહારની તરફ લંબાયેલી નલિકાકાર સંરચના છે, જે વિશિષ્ટ પ્રોટીનની બનેલી હોય છે. જ્યારે ફિમ્બ્રી નાની તંતુમય રચનાઓ છે કે જે યજમાન પેશી સાથેના જોડાણમાં, પાણીના વહેણમાં જોવા મળતા પથ્થરો સાથે ચોંટી રહેવામાં અને વાયરસ એની સપાટી પર આવીને સ્થાપિત થાય છે, એમાં એ મદદરૂપ થાય છે. એટલે કે કશા એ હલનચલન માટેની રચના છે, જ્યારે પીલી અને ફિમ્બ્રી એ યજમાન પેશી સાથે જોડાણ માટે મહત્ત્વની રચના સ્વરૂપે જોવા મળે છે. અન્ય આપણે જોઈએ તો બેક્ટેરિયાની અંદર અંગિકાઓમાં આપણે માત્ર જોઈ ગયા કે મુક્ત રીતે ગોઠવાયેલી એક અંગિકા રિબોઝોમ જોવા મળે છે. એ સિવાય પટલમય કોઈ અંગિકાઓનો એમાં અભાવ હોય છે. આ રિબોઝોમનું કદ 15 નેનોમીટરથી 20 નેનોમીટર સુધી હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષ 70 સ્વેડબર્ગ કદના રિબોઝોમ ધરાવે છે, જેના 2 પેટા એકમો છે. એક પેટા એકમ મોટો છે, જે 50 સ્વેડબર્ગ કદ ધરાવે છે, અને બીજો પેટા એકમ નાનો છે, જે 30 સ્વેડબર્ગ કદ ધરાવે છે. અને આપણે જોઈ ગયા રિબોઝોમ પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલી અંગિકા છે. પ્રોટીન સંશ્લેષણ દરમિયાન આ રિબોઝોમ સાથે mRNA સંકળાય છે. જો એક mRNA સાથે એક કરતાં વધુ રિબોઝોમ જોડાય તો તેને પોલિઝોમ અથવા પોલીરિબોઝોમ કહે છે. અને એક માર્ક માટે આ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે. પોલિઝોમ અથવા પોલીરિબોઝોમ એટલે શું? કે કોઈ એક mRNA સાથે, mRNA એટલે મેસેન્જર RNA અથવા સંદેશક RNA કહેવાય. પ્રોટીન સંશ્લેષણ દરમિયાન mRNA અને રિબોઝોમ વચ્ચે જોડાણ થાય છે. તો એક mRNA સાથે એક કરતાં વધુ જો રિબોઝોમ સંકળાતા હોય તેને પોલિઝોમ અથવા પોલીરિબોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. અને રિબોઝોમ એ પ્રોટીન સંશ્લેષણ માટેનું અગત્યનું સ્થાન છે. જ્યારે mRNA દ્વારા સાંકેતિક લિપિમાં માહિતી લઈને રિબોઝોમ પર ગોઠવવામાં આવે ત્યારે ભાષાંતરની ક્રિયા એના દ્વારા mRNAની મદદથી પ્રોટીનનું નિર્માણ થાય છે. તો આ રીતે પ્રોટીન નિર્માણ સાથે સંકળાયેલી અંગિકા છે રિબોઝોમ. એ ઉપરાંત આપણે જોઈએ તો આદિકોષ કેન્દ્રીય કોષમાં કેટલીક આરક્ષિત અથવા સંચિત સૂક્ષ્મ રચનાઓ જોવા મળે છે. સંચિત રચનાઓ જોવા મળે છે, જેને સૂક્ષ્મકાય તરીકે ઓળખવામાં આવે છે.
આ રચનાઓ કોઈ પટલ વડે ઘેરાયેલી હોતી નથી અને કોષરસમાં મુક્ત રીતે વિતરણ પામે છે. આ રચનાઓ ફોસ્ફેટ કણિકાઓ સ્વરૂપે હોઈ શકે, સિયાનોફાઇસિયન કણિકાઓ સ્વરૂપે હોઈ શકે અને ગ્લાયકોજન કણિકાઓ સ્વરૂપે જોવા મળે છે. અને નીલ હરિત લીલ, જાંબલી લીલ, હરિત લીલી પ્રકાશ સંશ્લેષી જે બેક્ટેરિયા છે એમાં વાયુયુક્ત રસધાનીઓ પણ જોવા મળે છે. આ થઈ ગઈ આદિકોષ કેન્દ્રી કોષ, એની સૂક્ષ્મ રચના. એની આકૃતિ પણ આપણે જોઈ શકીએ. સ્પષ્ટ આકૃતિ એની, એના સ્વરૂપ વગેરે. થેન્ક યુ.